હેલો મિત્રો, આજે આપણે પીએમ પોષણ અંતર્ગત પોષણ માસની ઉજવણીના ડેટા એન્ટ્રી કઈ રીતના કરવી તેની માહિતી મેળવશું। એના માટે આપણને પહેલેથી જ વેબસાઇટ આપેલી જ છે, જે પીએમ પોષણ અભિયાન gov.government.in પર લોગિન થવાનું પેજ ખુલશે। ત્યારબાદ આપને અત્રેથી લોગિનનું ઓપ્શન દેખાશે। તેમાં આપની જે આઈડી હોય તે આઈડી ને પાસવર્ડ નાખવાના રહેશે। હવે આમાં આપણે લોગિન આઈડી અને પાસવર્ડમાં લોગિન થઈએ છીએ બાદ આવી રીતના એક ડિસ્પ્લે પર શો થશે પીએમ પોષણમાં। એમાં થીમ આપણને જે થીમ આપી છે એમાંથી જે થીમમાં આપણે કાર્ય કરવા ઈચ્છતા હોય, જે કાર્ય કરેલું હોય એને સિલેક્ટ કરી લેવાનું। માનો કે આપણે કોઈ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અને પોષણ બી પઢાઈ બી એના માટે ઓપ્શન સિલેક્ટ કરવું હોય તો આપણે કરશું ECCE। ઓકે, બાદ બ્લોક તો બ્લોક જ રહેશે। એક્ટિવિટીમાં આપણે શું કર્યું છે તે જોઈશું। તો શું કર્યું એ આપણને આમાંથી માનો કે આપણે જોઈન ટ્રેનિંગ સેશન ઓન ECCE ઓફ AWW ફેર સ્કૂલ ટીચર, એવી રીતના કોઈ એક્ટિવિટી કરેલ હોય, જે દિવસ કરેલ હોય તે દિવસની તારીખ સિલેક્ટ કરવાની। કરેલ કાર્યવાહીમાં જે દિવસ આપણે કરેલ કાર્યવાહીમાં સ્કૂલમાં વાલીઓની સંખ્યા, મેલ કેટલા હતા, ફિમેલ કેટલા હતા એ જોવાનું। પછી તે દિવસે સ્ટુડન્ટ કેટલા હતા એ જોવાનું, એમાંય મેલ ફિમેલ કેટલા હતા એ જોવાનું। વાલી તરીકે ગર્લ્સ કોઈ આવેલ હોય તો એને અહીંયા દર્શાવી દેવાનું, ટોટલ દેખાઈ જશે। બાદ આવી રીતના એક શો થશે બ્રાઉઝર ફોટો। તે ફોટો ઉપર ક્લિક કરી ને જે તે કાર્યવાહી આપણે કરેલ હોય તે કાર્યવાહી અત્રે અપલોડ કરી ડિસ્ક્રિપ્શનમાં જે કાર્યવાહી કરેલ હોય તેનું શોર્ટમાં માહિતી આપવાની। જો કે આપણે કોઈ રમતગમત બાબત કરેલ હોય, કોઈ વક્તૃત્વ સ્પર્ધા કરેલી હોય, જે વગેરે કંઈ બી કાર્ય કરેલું હોય તેનું ડિસ્ક્રિપ્શન કરીને સબમિટ કરી દેવાનું। આટલું જ કરવાનું હોય છે, જેથી આપણે ડેટા એન્ટ્રી કરી શકશું। ધન્યવાદ।